નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજે આપણે જો વરસાદી વાતાવરણ છે ને જવાનું છે એક સરસ મજાની દરિયાકાંઠે જગ્યા આવેલી છે મધોવન. અમારા મેકાર દાદાનું મંદિર છે. સંપૂર્ણ વિડીયો બતાવીશ, માટે બના રહો વિડીયોમાં કન્ટિન્યુ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે બધું લીલું સમ વાતાવરણ છે. મિત્રો આપણી ગાડી આવી ગઈ છે. આ ભાઈની ગાડીમાં જવાનું છે. આપણી ગાડીમાં તો ફોલ્ટ આવી ગયો છે. મિત્રો ખોડિયાના પાન સેન્ટર અમારે ભૂપત દાદા પહોંચી ગયા છે. જો તમે કેમ છે ભૂપત દાદા? દાંત કાઢે છે. તો પેટ્રોલ લાઈનું નખાઈ લઈ થોડુંક ગાડીમાં, નકર ખૂટી જાય વાટમાં. તો વાટમાં રહેવું સેજથી, પણ આ તો થોડુંક નખાતો એક્સ્ટ્રા ટોક કરી લેવી. મિત્રો જોઈ શકો છો દરિયાકાંઠે પૂગી ગયા છે ને પાણી આવતા છે. હવે વીજળી બારામાં જવું છે. હાલે હવે આવી જાય પાણી, બાકી વીજળી બારામાં તો જવું છે. મિત્રો જોઈ શકો છો આ મધોવનનો દરિયા કિનારો, ને સામે છે આપણા મહિષાસુર દાદા મેકાર દાદાનું મંદિર. ના તો નહીં થઈ શકીએ, પણ હાલો વિડીયો જરૂર દેખાડીશ તમને. બાકી વીજળી બારાનો વિડીયો સંપૂર્ણ બતાવીશ. જે મિત્રો વીજળી બારાની વાત કરી હતી ને, જો આ વીજળી બારો જો તમે પાણી અહીંયા પૂગી ગયું છે. અને અમે જે ઓલું મંદિર બતાય છે નાલી ઠેક, અહીંયા અમે પૂગી ગયા છે. ફૂલ એસી નો પવન. વરસાદ આવી ગયોના કારણે કઈ બતાવી શક્યા નથી, માટે આ વિડીયો આપણો પૂરો કરી છે. જુઓ વરસાદના કારણે આપણે કઈ બતાવી શક્યા નથી.